ઇન્દ્રિયો તપ કરવાથી શુદ્ધ થાય છે. 5 જ્ઞાનેન્દ્રિયો જે છે ને આપણી, અને તપમાં શું? અયોગ્ય આહાર ન કરવો, એનું નામ તપ. યોગ્ય લિમિટમાં કરવો, અયોગ્ય આહાર કરવો નહીં, એનું નામ તપ. સંયમ જે કહીએ, તપ કહીએ, એ બંને એક છે. તપની વાત આવે એટલે સમાજમાં લગભગ એવું હોય કે ભૂખ્યું રહેવું એને તપ લોકો સમજતા હોય છે. ઉપવાસ કરવા એને તપ. સૌથી મોટું તપ એ છે કે ઇન્દ્રિયોનો નિગ્રહ કરવો, એ સૌથી મોટું તપ છે. ન જોવાનું, આંખ દ્વારા ન જોવું, એ મોટું તપ છે. ન સાંભળવા જેવું કાન દ્વારા ન સાંભળવું, એ સૌથી મોટું તપ છે. જે ન ખાધા જેવું હોય એ જીભ દ્વારા ન ખાવું, એ સૌથી મોટું તપ છે. દાખલા તરીકે એકદમ 1-2 એક્ઝામ્પલ શોર્ટમાં તમને આપું કે દારૂ પીધા જેવો નથી તો એ ન પીવો, એ એક સંયમી કહેવાય ને તપશ્ચર્યા કહેવાય. દૂધ પીધા જેવું છે પણ લિમિટમાં પીવું, આ તપ થઈ ગયું. ન પીધા જેવું હોય એ બિલકુલ ન પીવું, અને પીધા જેવું હોય એ લિમિટમાં પીવું. પછી ઝાડા થઈ જાય એટલું દૂધ પી લે તો એ પછી નુકસાન કરે. એટલે અયોગ્ય આહાર કરવો નહીં. 5 જ્ઞાનેન્દ્રિયો દ્વારા અયોગ્ય આહાર કરવો નહીં, અને યોગ્ય આહાર જે હોય એને પણ લિમિટમાં કરવો, એનું નામ તપ છે. માંસ, ઈંડા ખાધા જેવી ચીજ નથી, ન ખાવી, એ અયોગ્ય આહાર છે. અમારે રમેશભાઈ સોનાણી છે, બહુ સારી આ આયોજનમાં એમણે બી મહેનત કરી છે. મને કે 5-6 વર્ષ પહેલાં નિયમ લીધો કે મસાલા નહીં ખાવાના, માવો નહીં ખાવાનો, લસણ ડુંગળી નહીં ખાવાના. મેં બધાને નિયમ લીધું ને ત્યારે ચેલેન્જ ફેંકી હતી કે મને જે આમાંથી ડગાવે ને એને 5 લાખ રૂપિયા આપી દઉં. એ કે માવો બંધ કર્યો મેં જ્યારે, એ કે ત્યારે મેં ચેલેન્જ ફેંકી કે આજ પછી મોઢામાં માવો નહીં, લસણ ડુંગળી નહીં, અને મને કે જે આમાંથી ડગાવી દે એને 5 લાખ રૂપિયા દેવા. કોઈને ટ્રાય મારવી હોય તો મારજો એકાદી વાર, માવાની તાણ કરજો, જો કટકો ખાઈ લે તમારે 5 લાખ રૂપિયા આવી જાય. પણ જે માણસ શૂરવીર થાય, મનને મક્કમ બનાવે, એટલે તો ગંગા સતીએ ભજન ગાયું ને, મેરું તો ડગે પણ જેના મનડા ડગે નહીં પાનબાઈ. આનું નામ સંયમ, આનું નામ તપ છે. એટલે જે અયોગ્ય આહાર છે, નહીં ખાધા જેવું, એ નહીં ખાવું, અને જે ખાધા જેવું હોય એને પણ શરીર બગાડે, ઓવર થઈ જાય એવું લિમિટ બારું ન ખાવું, આનું નામ સંયમ અને તપશ્ચર્યા છે. ઈંડા, માંસ, માછલી નહીં ખાધા જેવું નહીં ખાવાનું, એમાં જીવની હિંસા થાય એવું શા માટે ખાવું? ભજીયા ખાધા જેવા છે પણ પછી લિમિટમાં ખાવા. કુંભણિયા બન્યા હોય તો ભલે જે બન્યા હોય લિમિટમાં ખાવા. પછી બીજે દાડે બેહવાનો વેત ન રહે, એટલા બધા ખાઈ લેવા તો એ બી જીભ ઉપર કંટ્રોલ કર્યો ન કહેવાય. અને સંયમ રાખવો પડે. આજના યુગમાં સૌથી વધારે જીહવા ઇન્દ્રિયને જીતવાની જરૂર. સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રી લખીને એમાં સાધુના ધર્મ લખ્યા, અને સાધુના ધર્મમાં સ્વામિનારાયણ ભગવાને અમારા ધર્મમાં એવું લખ્યું કે સર્વેન્દ્રિયાણી જેયાની રસના તું વિશેષતઃ. બધી ઇન્દ્રિયોને જીતવી, પણ જીભને તો ખાસ જીતવી. ન ખાવાનું ન ખાવું, ખાવાનું પણ લિમિટમાં ખાવું. ઓબેસિટીના પ્રોબ્લેમો વધતા જાય છે. તમે જુઓ ને તો શરીરની સ્થૂળતાઓ આજે વધતી જાય છે. એટલે જેને બહુ જાડું શરીર મળે થવા, એને સૌથી પહેલાં જીભ ઉપર કંટ્રોલ કરવો પડે. વજન ઘટાડવાના તમને યુટ્યુબમાં અને સોશિયલ મીડિયામાં હજારો વિડીયો જોવા મળશે.
આમ કરો તો વજન ઘટે ને તેમ કરો તો વજન ઘટે, પણ મારું કોન્ફિડન્સ સાથે માનવું એવું છે વજન એક જ વાતે ઘટે, ઓછું ખાવ તો જ ઘટે. બાકી તમે એમ કહો કે આમ ઘટાડી લઉં તેમ ઘટાડી લઉં, જીભ ઉપર કંટ્રોલ કરવો જ પડે. જીભ ઉપર કંટ્રોલ ન હોય એટલે પછી ઠેકાણું ન રહે. એટલે સર્વે ઇન્દ્રિયોને જીતવી, રસનાને ખાસ જીતવી. અને અમારે તો હું રસોઈયું આવ્યા જ કરતી હોય એટલે સ્વામિનારાયણ ભગવાને અમને ખાસ કીધું જીહવા ઇન્દ્રિયને ખાસ જીતવી. એક ગુરુ ચેલો બે જંગલમાં રહેતા હતા અને એમાં ચેલો ભિક્ષા માગવા ગામમાં ગયેલો. એમાં એક કોઈ ભાવિક ભક્ત તે બટેકા વડા બનાવેલા સરસ મજાના, અને ચેલાને બટેકા વડા દીધા. ગુરુ ચેલો બે એટલે ભક્તએ વિચાર કર્યો કે 2 જણા છે તો 15-16 બટેકા વડા માંડ એક એક ખાય. એ જૂના જમાના, અટાણે નહીં. એટલે 32 બટેકા વડા બનાવીને ચેલાને દીધા ગરમ ગરમ. ચેલો લઈને ચાલ્યો. ગામબારો નીકળ્યો ને તે વિચાર કર્યો કે હજી હું ઘણું હાલીને જંગલમાં જઈશ, ગુરુને આ બટેકા વડા આપીશ, ગુરુ ખાશે, પછી મારો વારો આવશે તો એ પછી બટેકા વડા ઠરી જાય એમાં કંઈ મજા નહીં. માટે લાવીને મારા ભાગના હું પહેલાં ખાઈ જાઉં, ટાઢા ખાવા કરતાં ગરમ ગરમ ખાઈ જાઉં. એટલે 32માંથી 16 બટેકા વડા ચેલો ખાઈ ગયો. પણ બટેકા વડા એવા ટેસ્ટફુલ બનેલા ભાઈ, ગળે વળગી ગયા. થોડોક આયલો ને ત્યાં વિચાર આવ્યો કે મારું પણ બટેકા વડા એટલે બટેકા વડા, આવા કોઈ દી ખાધા નથી. કે હું ગુરુ પાસે જઈશ ને કે આ 16 બટેકા વડા એના ભાગના વધ્યા એ આપીશ, એને જ ખબર નથી કે હું મારા ભાગના ખાઈ ગયો. એટલે એમાંથી અડધા એ મને દેશે દેશે ને દેશે જ. એ ઠરેલા 8 ખાવા એના કરતાં લાવીને અટાણે જ ખાઈ છે. વળી પાછા 8 બટેકા વડા ખાઈ ગયો. 8 વધ્યા એ લઈને આવ્યો. વળી પછી આમ ભાવી ગયા ને, આ શિંગદાણા ને ચણાની બધી ચીજ કેવી છે, તમે એકવાર શરૂ કરો ને પછી પૂરું જ ન થાય. એની જેવું છે આ બટેકા વડાનું. તો કહે છે કે લાવીને હું ગુરુને 8 બટેકા વડા દઈશ અને કહીશ કે મારા ભાગના મેં ખાઈ લીધા છે, આ તમારા ભાગના છે. પણ મારા ગુરુ એવા દયાળુ છે તો એ એકલા તો ખાય જ નહીં, મને અડધા તો દે જ તે. અને એ પછી આપે ને ટાઢા ખાવા એટલે લાવીને કે વળી 4 દાબી ગયો. ગુરુ પાસે પહોંચ્યો ને ત્યાં 1 બટેકો વડું વધવા દીધું. ગુરુએ પૂછ્યું બેટા ભિક્ષામાં 1 જ બટેકું વડું આવ્યું છે? તો કે ના ગુરુ, હતા તો 32. સાચો માણા, હતા તો 32, તો પછી આ 31 ક્યાં ગયા? તો કે ગુરુ હું ખાઈ ગયો. ગુરુને આશ્ચર્ય થયું, અરે પણ તે 31 બટેકા વડા કેમ ખાધા? ઓલું એક હતું ને લઈને મોઢા મૂકીને કે આમ ખાધા. એ કે 32 ઉપાડી લીધા.